માવો માવો શું કરો છો માવો માવો શું કરો ઓ માવાની મોરલીએ મારા એટલે જવાનું ઉલટી થયું થાય છે થાય જ ને ન ખાવાનું ખાય આખો દી ચાલુ જ રાખે ઘંટીને ઘડે ઓરાજ કરે પછી તો થાય જ ને અરે આ ઈ ઉલટી નથી તો અરે આ તો ઓલી ખુશખબરીની ઉલટી છે હે હા આવી ગયું લોકડાઉન નું રિઝલ્ટ એટલે 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 ઈ જો કહું છું લોકડાઉન નું રિઝલ્ટ એટલે વળી હું તમારે કહેવાનું શું થાય છે નહીં કહું એમ ઉલટી થાય છે હા બસ એમ હું એમ કહેતી હતી કે હાલો આપણે ચેકઅપ કરાવવા જઈએ પેલી ઉલટીમાં કઈ ચેકઅપ કરાવવા જવાનું હોય હા પેલી ઉલટીમાં ચેકઅપ કરાવવા જવાનું છે શાંતિ રાખ પેલી ઉલટીમાં ચેકઅપ ન કરાવવાનું વાર લાગે શું વાર લાગે અરે આમાં રિસ્ક ન લેવાય ધ્યાન દેવું પડે તમને ખબર છે એવું છે હા તો દવાખાને જવાનું છે એમ હા દવાખાને નથી જવું હું ફોન કરી દઉં અહીંયા મારી નર્સ છે ને એક જાણીતી છે નર્સ અને તમારી જાણીતી હા ડૉક્ટર છે બહુ સરસ ડિગ્રી છે એની પાસે હવે નર્સ નું કઈ કામ નથી આમાં ડોક્ટર નું કામ હોય નર્સ આવે તો તને શું વાંધો છે પણ તો ડોક્ટર આવે તમને શું વાંધો છે કોઈ વાંધો નહીં તો ડૉક્ટરને ફોન કરું કે નર્સને બોલ બેયને બોલાવી લ્યો બેયને હા ફોન નંબર ગોતો છો તું यहाँ जान रहा है हेलो नर्स मैडम हेलो हाँ बोलो हाँ डॉक्टर साहब बोले છે કે મેડમ બોલે છે એ મેડમ વાત કરું છું હા હું ગગુડિયો બોલું છું કોણ ગગુડિયો લે જો મોટા માણાનો વાંધો છે અરે તમે મને નથી ઓળખતા ઓલે તેથી ગાડી લઈ અરે ગગુડિયો એ હા 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 ને આમ જો મેડમ હા ડૉક્ટર સાહેબને હારે લેતા આવજો એ હા લેતી આવીશ રેડી અને ગાયે ગાજરાક આવજો હા હા હાલો આવી હો આજ સવારની ઉલટી થાય છે ઉલટી થાય છે હા હા ઉલટી જ થાય ને હા હા ઉલટી જ થાય ઉલટી થાય બીજું કઈ થાય છે હા બીજું કઈ થાય અને ઓપકા આવે છે ઓપકા એ ભલે ભલે હાલો અમે જોઈ લઈએ હો હા તો આવી. તો બસ કરી જાઓ હો એ ભલે હાલો આવે 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 ઓળખીતા એટલે હું એટલી બધી લાંબી લાપ કરવાના ઓળખીતાને ફોન એટલે કર્યો કે આપણે થોડોક ફાયદો પડે જાણીતા હોય તો જો હરખો તપાસ થાય પૈસામાં ફાયદો પડે ઘણી તને તો બુદ્ધિ જ નથી અને આ એટલા બધા ધ્રુજો છે ને હું ધ્રુવ તો નથી તો હું વિચાર કરું છું કે કઈ આવશે એમ અહીં કારણ કે આવી જાહે તારી ચિંતા તો થાય જ ને અરે એમાં એવું ચિંતા ન કરવાની હોય ચિંતા થાય પણ તમે સમજતા નથી ચિંતા આમાં ન કરવાની હોય એવું તો આમાં થતું જ હોય પણ એમાં કાંઈ વાંધો નહીં આગળ આવશે હા બસ એમ હું પણ તમે તાત્કાલિક ગગુડિયાના ઘરે લઈને આવ્યા અરે એમનો ફોન આવ્યો તો હાલો જલ્દી ઈ પછી બધું માથાકૂટ મૂકો તમે હાલો હાલો જલ્દી હાલો સાહેબ આ લટકાડવાનું છે માપો ને આનાથી આમાં ધબકારા તો આવે છે પણ આ માણસ જાગતો કેમ નથી આ તો નસ બેન આવો મેડમ આવો હું પણ શું થયું તમને અરે મને નથી શું સાહેબ તમે પણ મારા ઘરનાને મજા નહીં એવું છે હા પણ આ તાવ તો શરીરમાં દેખાડે છે એ તાવ નથી સાહેબ ઈ તો હું વાડીએથી તડકાનો હાલો આવ્યો તો થાકી ગયો તો હું તો તમે તો ડાયરેક્ટ મારી સારવાર કરવા મળ્યા ઠેક એવું છે હા પેશન્ટ ને બોલાવો ગગલી એક હાલ મેડમ બેન આવ્યા આવી ગયા ડોક્ટર હા નસ બેન આવી જા બેહો 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 વહી આવો સાહેબ આ બાજુ વહી આવો આની બાજુ રહ્યો બેહો હા એટલે ઓલી ખુરશી લેતા હો તમારે હાટુ બેહવા હા અહીંયા છે છે ને હા છે આની પાસે બેસી જાઓ આ બેહો માર પાસે મજા જ નથી સાહેબ
એમ હા શું થાય છે? હવારના ઉલટીન ઓપકા પણ એવું ઈ છે? તો ઠીક, પણ તમે આમ કા બેઠા? એક તો બેહવા દે ઘડીક સાહેબ, આમ ખબર પડે ને મને. નસ આપણે ટેમ્પરેચર મારવાનું મશીન લાવો. લાવો ગોતલો. લાવો ને હું મને ના અમે ગોત લઈશું તાર કાંઈ વાંધો નહીં. ડોક્ટર ઈ છે કે તમે છો? ઈ છે ઈ હાલ્યો. એટલે જડે નહીં ને એટલે કદાચ. મોઢું આ કરો, ભેગું કરી નાખો, ફૂંક મારો, ફૂક માર. બસ મૂકી દો. હવે શું છે સાહેબ? કાંટો સડી ગયો ફૂલ, જો અહીંયા લગીને સડી ગયો. હવે આમાં એવું છે હા કે જો સોનોગ્રાફી કરવું પડે એવું છે. સોનોગ્રાફી કરતા સાહેબ સાંડીગ્રાફી કરાવી નાખીએ તો ન હાલે. સોનું બહુ મોંઘું છે. એવું છે હા એટલે તને કઈ ખબર પડે નહીં. મૂળ તો તાર પૈસા ઓછા થઈ જોવું છે ને. હા હા કાંઈ વાંધો નહીં. આમ તો આપણો અંદાજ પાકો જ હોય. વાંધો નહીં, હાથ લાવો, મારા હાથમાં હાથ મૂકો, મારા હાથમાં હાથ મૂકો. હાલો આપણો મશીન મૂકી ગયો. નસ કાંઈ વાંધો નહીં. લઈ તમે જાઓ. મારા હાથ ઉપર હાથ મૂકો ને એ મને- ગગુડિયા, મને તાવ જેવું આવે. ઈ ડોક્ટર છે કે તમે ડોક્ટર છો? હા કઈ રહ્યો હવે? સામું ના બેહો. બાંધ ચૂપ, આમાં પછી બહુ સંભળાય નહીં. વાહ. એટલે ગગુડિયા ભાઈ, કોંગ્રેચ્યુલેશન. ઓહો, આ નવો રોગ નીકળ્યો. કોરોનાનું તો નામ સાંભળેલું પણ આ કોંગ્રેચ્યુલેશન ઈ કેવો રોગ? એટલે ઈ કોંગ્રેચ્યુલેશન સાહેબ દેશી ભાષામાં સમજાવો ને, આ નહીં સમજાય કોંગ્રેચ્યુલેશન્સમાં. એટલે ખુશ ખબર છે, ખુશ ખબર. હેની તમે બાપ બનવાના છો. હે હા, હું વાત કરો. અને ઈ એક નહીં, બબે છોકરાના બાપ. બબે છોકરાના બાપ. છોડવા તો છોકરો જ હોય. છોકરો જ છે, પણ તમને કેમ ખબર? મને ન ખબર હોય, મારી ઓલાદ છે. છોકરો જ હોય, એમાં ઘટે નહીં કાંઈ. એમ હા કાંઈ વાંધો નહીં. તો હવે મારા ઉપર તમને એમ વિશ્વાસ complete છે. વિશ્વાસ છે ને? વિશ્વાસ છે વિશ્વાસ. બાકી ઓલું મીટર દેખાડી દઉં તમને. અરે હે મેડમ મેડમ હા લાવો લાવો, જોઉં છું આ મીટર. ઈ લીટો ક્યાં હતો? જો આ રહ્યો ને, કુટોય પગી ગયો હા કમ્પ્લેટ. કમ્પ્લેટ. અરે તમે ડોક્ટર એને સમજાવવામાં, ઈ તો હાવ અભણ છે, ભણવા જ નથી ગયા. એવું છે? હા એમ નહીં, હા ઈ લીટો ક્યાં પોગ્યો હતો? અહીંયા પગ્યો જો. બરાબર છે. હા તો આ મશીન મને આપો. તું શું કરીશ? એમ નહીં, આ લીટો જો અહીંયા આપણે નસ મેડમના મોઢામાં નાખીએ તો ઈ ન્યાય લીટો પોગી જાય. અલ્યા એ ઈને કાંઈ નથી, ન્યા હેઠો બેન તું. અરે ડોક્ટર તમે ક્યાં એની યારે વાત કરો? ઈ હાવ અભણ છે, ઈ કાંઈ ભણ્યા જ નથી. તમને કહ્યું ની એક વાત તો કહું છું. હાવ અકલ મઠ્ઠો લાગે તું તો. હાલો મેડમ, આપણું ભણ્યા સાધન જ મૂકો. નથી કાંઈ હાવ. હવે આ બિલ ચૂકતા કરી દો. કોઈ વાંધો નહીં. કેટલા છે આ? આમ પાવ આવો મેડમ, અરે હિસાબ પણ- કરીને મને આપો. આવડો મોટો હું બેઠો નથી દેખાતો. નહીં, મારા સામે લખે તો મને ખ્યાલ આવે ને. કાંઈ વાંધો નહીં, જાઓ. અહીં આવો, લખો. સાહેબ કેટલા લખું? એમાં તો આપણે ઘરના છીએ ને, સાહેબને એટલે પૂછવું પડે ને. એકના 500, બેના 1000 ને આપણે 500 રૂપિયા ફી, 1500 રૂપિયા કરો. ઓકે સાહેબ. એક છોકરાના 500. હા, બેના 1000 ને 500 મારી ફી આયો ત્યાં સુધીની. હાલો બરાબર, લખો. લખાઈ ગયા સાહેબ, બોલો. આપજો બિલ. નહીં, બિલ તમારી પાસે રાખો. બરાબર છે. બિલ હમણાં નથી જોતું. જ્યારે છોકરા આવશે ત્યારે બિલ ચૂકતા કરી દે. અને છોકરા ન આવ્યા તો બિલ લઈ અને એની પાસે ન આવતા. બરાબર ને? સાહેબ શું કરવાનું? તમે ઓળખો છો ને? રેડી? અરે એટલે હું તમારે બાકી રાખવાની વાત છે. બાકી નહીં. હા એમાં શું છે, જ્યારે છોકરા આવે ત્યારે હું તમને આપી દે. ડોક્ટર અમે તમારે ચેકઅપ હાલતા કરવા હા. આવું જોઈએ, એટલે ઈ રાખો. હા કાંઈ વાંધો નહીં, આમ તો આપણા ગ્રાહક જ કહેવાય. હાલો હાલો હાલો, હા બરોબર. અત્યારે હિસાબ સમજી લેહી. કાંઈ વાંધો નહીં, હાલો હાલો ના. આવજો. એટલે ક્યાં ગયા હતા? હે ક્યાં ગયા હતા? અમે હા, ક્યાં ગુડાણા હતા? ગગુડી એમ કરે. ગગુડિયાન ઘરે હા કોઈ માંદું પડ્યું છે તો ખબર કાઢી આવું. એલા ના બાબા ના. કોઈ મરી ગયું હોય તો હું કાણે જઈ આવું. એલા ના બાબા ના.
એટલે ઈ તો ઓલા ગગુડિયાને ગગુડિયો બાપ બને એમ છે. હોય ને હા ગગુડિયા બાપ બને એમ છે. હા લે તો હવે એના ઘરે પેંડા તો ખાઈ આવું. હવે હું એ હારું હારું તમે જાઓ, અમે જાય પેંડા તો ખાઈ આવું. કઈ જાવ નાસ જાઓ જાઓ હાલો. ખુશ ને હે તો હવે આપણે તમે ખુશ નથી હા હું પણ ખુશ છું, બધાય ખુશ થાય. ઓય કા અહીંયા 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 એટલે પણ આ ખાલી પડ્યું છે જ બેઠો છો હું. બેજા બેજા આવ આવ. કેમ છે? બસ આનંદ છે. હારું ને? હા રખમાં છો વાત. મારી ઘેર છોકરા આવે એમ છે ને, આ કેમ હરખમાં મારો દીકરો? હા તો હું તું કહેતો છો? એટલે આ જરખમાં ન હોય. કેમ? હવે કાંઈક લાય પેંડા બેંડા ખવરાય કાંઈક. પેંડા છે ના આ વાતની તને ખબર છે, મને ખબર છે, ડોક્ટરને ખબર, તને કેમ ખબર? આ ઈ તો વાત છે આ બધી. છે નહીં? તને કેમ ખબર? હજી છોકરા નથી, જન્મ છો ત્યાં પેંડા માંગવા આવ્યો. એટલે ભાઈ હું આ પેંડા આમ તો ન માગતો હોય, આજ નહીં તો કાલ પેંડા તારે ખવડાવવા જ પડશે. પેંડા હજી આવા તો દે છોકરા, પણ હજુ કાંઈ જલમ નથી થયો. હજી તો ડોક્ટર ચેકઅપ કરીને ગયા જ મારો બાપ એમ છોકરા નો આવે. એટલે ખવડાવી દે ને ભલામણ એમાં હું પછી મારે ધક્કો નહીં અહીંયા. એટલે આને તો આટા વગર ને લાગે. ખવરાય પેંડા ખવરાય. જો તમે મારી વાત સાંભળ ગગુડિયા ભાઈ, બોલ. આ બે દી મોર બુધાભાઈ ને ઘરે બે છોકરી આવી અને મને તો પેંડા હું ફૂટ સલાડ ને મને મોજમાં લાવી દીધો એને. પણ એની ત્યાં છોકરી આવી ગઈ ને, હા આવી ગઈ તો હતી. અહીંયા કાંક આવવા દે ને, પછી હું તું તારે દેવો તને પેંડા ખવડાવે, તરબૂચ ખવડાવે, સફરજન ખવડાવે, ચીકુ ખવડાવે, પાઇપેપલ ખવડાવે, પણ અટાણે તું જા. મારી વાત તો સાંભળ, ઈ તો જે આવશે જ તે તમ તારે, પણ અત્યારે તો ખવરાય ભલામણ હાવ ખાઈ અટાણે જાય. ન હોય કાંઈ, અટાણે ન હોય હો. જા આ છોકરાનો જન્મ થાય ને ત્યાં આવજો હો. એટલે ભલામણ મારા આ કેટલો હરખમાં હતો હું. એ પાછો હરખ જેમ હતો ને એમ હરખ હોતો વયો જા હા હા. કઈ વાંધો નહીં. હા. ધોડ્યા આવે હજી છોકરાનો જન્મ નથી થયો, ચા મને નાના આને ડોક્ટરે વાત કરી લાગે પેંડા માગવા હાલી, હજી છોકરાનો જન્મ નથી થયો, એ હાટુથી ડોક્ટર નાય બાકી રાખ્યા. એને ખબર ન હોય ને કે ડોક્ટર નાય બાકી રાખ્યા. ઈ એને કોઈ ન કે તમને ખબર છે ને ઈ એટલામાં જ રખડતો હોય. પણ એ રખડે ભલે ને, પણ મારો કહેવાનો અર્થ એ બુદ્ધિ વગરનો હજી છોકરાનો જન્મ નથી થયો ત્યાં પેંડા માગવા આવ્યો. એ તો હજી કેટલાય ધક્કા ખાય તું જો. હવે એને ખબર પડી ગઈ ને એટલે ઈ મૂકશે. હાલે ઠીક. હા હું તમને શું કહું છું, હા બોલ. ડોક્ટર એમ કીધું કે બે છોકરા આવી છે તો આપણે એનું નામ શું રાખી? જો છોકરો આવે એનું નામ કોરાનો રાખી દે અને છોકરીનું નામ વેક્સિન રાખી દે. છી 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 આવા નામ નથી રાખો હો. કેમ? નહીં નહીં બીજું કાક કયો. હા તો એક કામ કર, કોવિડ-19 રાખી દે. હું મારા આવા નામ હે ને મારા છોકરા નથી દેવાની. તો તારે કેવા નામ રાખવા? મસ્તીના નામ છે હું કહું, ટોમ એન્ડ જેરી રાખો. એવા નામ હોય? મીંદડા ઉંદરડા જેવા નામ હોય, કૂતરા જેવા? એવા નામ નથી રાખવા. અમે કીધું એ રાખી જો નામ, કોરોના, વેક્સિન અને કોવિડ-19. ત્રણે નામ કેવા સરસ છે અને બધાને ખબર પડે કે આ લોકડાઉનમાં જન્મેલા છે. હે ના 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 એવા કાંઈ નામ નથી રાખવાના. તો એકાક બીજા આરા. છોકરો બસ કાળો ન આવવો જોઈએ. ઈ મારા જેવા થાય ને તો, તમારા જેવા નહીં. ઠીક છે હાલો, હજી તો આપણે કેટલી વાર છે કે 18 દિના ઉપાધિ કરીએ છીએ. પછી હું નહીં તમે કરાવો છો. એ તો ઉપરવાળો જ જાણે, હું કરાવું છું કે તું કરાવો છો. જિંદગી બગાડ નાખી તમે મારી. ઉપરવાળો હું જાણે આમાં? લ્યો તમારી એ જ વાત કરી બેકાર છે. બેહો એકલા. કોઈ વાંધો નહીં, જાઓ. અને આમ હાલો હવે આમ. ખાવાનું હા. કોણ બનાવે છે મારી હાટુ? હાલો હું બનાવી દઉં આગળ. હાલો તમે તારે હાલો. ડૉક્ટરે તમને ના જ પાડી છે કામ કરવાની, પછી ક્યાં વાત છે? હા એમ હાલો. રહોડું જ મેં સંભાળ્યું. હાલો લ્યો. જિંદગી કોને કોને બગાડી એ બધાને ખબર જ છે. હાલો તો હું આવું છું, રાડ્યું નાખતા નહીં.